શું કે છે આ છાપાવાળો કેતા કઈ નથી, બસ લખતા જ હોય. આજે કઈ નવા સમાચાર છે કે નહીં જોવા દે. હે આ શું? અમેરિકાની સિટીઝનશીપ માત્ર 45 કરોડમાં? આ મીંડા કેટલા બધા છે. મારા જીવનમાં શૂન્ય અવકાશ થઈ ગયો. પણ આ 45 કરોડમાં અમેરિકા સેટલ થવા માટે કઈ ખોટું નથી. આ 45 કરોડ તો આમ ભેગા થઈ જાય. હવે આ ભારતની જો ને અબજોની વસ્તી 45 કરોડ ને શોધીને એક રૂપિયો માંગવાનો કે રૂપિયો દો ને રૂપિયા. હવે કોઈ રૂપિયા માટે થોડી ના પાડવાનું છે. અને 100 ની નોટ આપે તો 99 પાછા ને રૂપિયો આપણો. અરે જમા થઈ જાય. અમેરિકા સેટલ થવું જ છે. મજા આવી જશે. નાયગ્રામાં નાસું, અને પછી ત્યાં ફ્રીજનું ઠંડુ ખાશું, અને બહુ આનંદ કરશું. ન્યુયોર્કમાં નવા કપડાં, ન્યૂ જર્સીમાં નવું જર્સી. અમેરિકા સેટલ થવું ફાઇનલ. પણ એના માટે કોને કન્સલ્ટ કરું? અમેરિકાની સિટીઝનશીપ જોઈએ છે. બાપુજીને વાત કરવા દે. બાપુજી, કન્સલ્ટ કોને કરવા? જેની પાસે કાન હોય અને પાછો જે સૂટ પેન્ટ સાથે ફરતો હોય. કન્સલ્ટ, સૂટ પેન્ટ. કોને કન્સલ્ટ કરવા? સાંભળો છો? અરે આવ તારી જ રાહ જોતો તો સાંભળવા માટે. કાન આતુર હતા. કન્સલ્ટેટ. મારે તને ખુશ ખબર આપવા છે. મારે પણ આપવા છે. પેલા તું, પહેલા હું. ન પેલા હું, ન પેલા તું. અરે લેડીઝ ફર્સ્ટ. લેડીઝ ફર્સ્ટ તો હું જ કહી દઉં છું. ના જેન્ટ્સ હું કહી દઉં. આપણે અમેરિકા સેટલ થવાનું છે. મારે પણ અમેરિકા સેટલ થવું છે. હે અરે આપણા વિચારો કેટલા મળતા આવે છે ને. હમણાં તો રેટ પણ સાવ સસ્તા છે. ખાલી 45 કરોડ. 45 કરોડ? હા, 45 ની પાછળ ઓલા મીંડા ઘણા હોય. તારી આગળ કોઈ એવો ધ્યાનમાં કોઈ વ્યક્તિ છે કે જે આપણને કોન્સલ્ટ કરે? છે ને? છે? તને કંટન ઓળખે છે? હા, ઓળખે છે. હે તો લગાડ ને. એનો નંબર પણ ઓળખે છે? ઓળખતો નથી, મને ખબર છે નંબર. અચ્છા, તને એનો નંબર ખબર છે? મને ખબર નથી કે તને એનો નંબર ખબર છે. હવે તને ખબર હોય જ તો તું લગાડું? લગાડ. હેલો હેલો હેલો. અરે પહેલા એને કનેક્ટ તો કરો. અચ્છા, તો નતો થયો કનેક્ટ. એક મિનિટ. લગાડ. અરે પછી ઘંટડી વાગી. હે ભાઈ, મારો મોબાઈલ બંધ છે. તમે હલવ ન કરો, મને સંભળાતું નથી. હવે બોલ ભાઈ. કાન ઉપર ધરો. હેલો, બોલો ભાઈ. બકલાલ ભાઈ લાગે છે. અમેરિકાની સિટીઝનશીપ જોઈએ છે. બોલને તો ભાઈ, મળી જશે. કેટલી જોઈએ છે? અડધી કે આખી? પૂછે છે અડધી કે આખી? પોણી કરી નાખું? પોણી ના, એટલે ના, 2. અમે 2 બાપુજી લઈ જાય. 2 3 કરી નાખો. હે 3? આ તો 3 બરાબર છે. 3 સિટીઝનશીપ. ઓકે, આ થઈ જશે. હા, તો 3 આખી બુક કરું છું. આપણે એલા શેરડીના રસ વાળાને કહીએ ને 3 ફૂલ આપો, તરત આપી દે ને, એવી રીતે બુક કરી નાખી. ભાઈ, તો બુક થઈ ગઈ કેમ? અચ્છા, હવે મને કયો કે કેટલા તમારે આપવાના, એટલે મારે કેટલા પૈસા આપવાના? 45 કરોડ. 45 કરોડ પૂરા. અચ્છા, શું વાત કરો છો? સાવ સસ્તામાં કે છે 45 કરોડ. અરે ઓછું કરાવો. ઓછું કરાવો. ભાઈ,
થોડા વાળ ઓછા કરી નાખો ને. આઈ મીન મારા તો વધેલા છે એટલે થોડા એમાઉન્ટ ઓછો કરો. હા અરે ભાઈ આમાં અમને પોસાવવું જોઈએ ને. આમાં શું છે કે તમને પાયલોટની ફેસિલિટી પણ આપશો, પ્લેનમાં ઓલી બે સરસ મજાની પેલી ચમક છલ્લું પણ આપશું, જ્યુસ વ્યુસ આપશે તમને. વચ્ચે થોડાક આરામ માટે ભજીયા ખવડાવી દેશું. કેનેડામાં તમને કટિંગ પણ પીવડાવશું. આ નાના જોવા એ ભજીયા બધું બરાબર છે, તો અમારા વિરંગામાં એ સરસ મળે, પણ તમે સાથે ચટણી ન ખાવજો. અને સાંભળો, ચટણીમાં કાંદા લસણ નહીં, અને હા કાંદા હોય તો એમાં લસણ નહીં, અને લસણ હોય તો કાંદા નહીં. હા બરાબર છે. ઓછું કરાવું, ઓછું. 1 મિનિટ ભાઈ ચાલુ રાખજે. તું ઓછું કર. શું ઓછું કરું? અરે વજન ઓછું કર, મારું તો ઓલરેડી બેલેન્સ છે. ઓછું કર. અરે પૈસા ઓછા કરાવવાની વાત ચાલે છે. ઓ એવું છે. હા ભાઈ તું વજન ઓછું કર, એટલે કે પૈસા ઓછા કર ભાઈ, કંઈક ઓછા કર. હવે ચાલો બહુ માથાકૂટ નહીં કરો, 100 રૂપિયા ઓછા આપજો બસ. શું વાત કરે છે? 1 મિનિટ. હા બહુ દયાળુ છે. 100 રૂપિયા ઓછા કર્યા. 100. બહુ દયાળુ છે. શું દૂધીનો શું ભાવ ચાલે છે? 100 રૂપિયા કિલો. તો એક કામ કરજે, 1 કિલો લઈ લેજે. અને 100 રૂપિયા ઓછા કર્યા છે ને, આપણે કોઈનું હરામનું ન ખાવું. એને મસ્ત દૂધીનું શાક ખવડાવી દઈશું, આપણામાં બુદ્ધિ આવે. ઓકે તો ડન કર ભાઈ. હા અરે ડન નું છોડો, ફેસિલિટી નું પૂછો. તો બીજી તારે શું ફેસિલિટી જોઈએ બોલ? રિક્ષામાં જવું હોય તો રિક્ષામાં જા, છકડામાં જવું હોય તો છકડામાં જા, કેતી હોય તો તારે સાયકલ વસાવી દો. બીજી શું ફેસિલિટી જોઈએ છે તારે? અરે એને પૂછો. ઓ અચ્છા, હા એટલે હું એને, હા ભાઈ તારો ફેસ છે એમાં લીટી કર, એટલે બીજી કઈ ફેસિલિટી આપીશ તું? ફેસિલિટીમાં કેવું છે કે સિટીઝનશીપ મળ્યા પછી તમને ઘર સુધી મૂકી જાશો. ઘરમાં પણ તમારા વાંધા કાઢી નાખશું. એટલે વાંધા વચકા હોય તો એ તમારે સોલ્વ કરવાના. અને પછી બીજું બધી જે નાની મોટી સગવડ, પગલુછણિયું છે, 1-2 ઝાડુ છે, પોતા છે, એ અમારા તરફથી ફ્રી. હા બીજું તો શું હોય ભાઈ, તે આટલું બધું તો કર્યું. ખાલી બસ જો બને ને તો 2 પગલુછણિયા છે એને બદલે 4 કરી નાખજે, અને 2 ઝાડુ ને બદલે 2.5 કરજે ને. હા અને બીજું તો હવે શું, ગોટી હોય તો લઈ આવજે, આપણે બંને ત્યાં ગોટી રમશું. હા કરાવ ને ભાઈ તો એટલું. હે હા જો આટલું વધારે નહીં થાય ભાઈ. અને મારી વાત સાંભળો, ખાસ કહી દઉં જો પાછળથી માથાકૂટ નહીં જોઈએ. હા 1 મિનિટ, એ કે છે માથાકૂટ નહીં કરો. ત્યાં જઈને માથા જ કૂટવાના છે. હા ભાઈ તું એક કામ કર, એકંદરે ડન કરી નાખ. હા લોંગ ટાઈમ રહેવું હોય તો આયુષ્ય વધારી દો. 45 કરોડમાં ઓનલી સિટીઝનશીપ ત્યાં પહોંચાડવાની જવાબદારી. આયુષ્ય અમે નહીં વધારી દઈએ. હા આયુષ્ય નહીં વધારી દઈએ ના. પછી તમે એમ કહો કે હવે આ 45 કરોડ ખર્ચા, હવે વધારે જીવવું છે, તો અમારી રિસ્પોન્સિબિલિટી નથી. ઓકે હવે મૂક ગધેડા. નહીં 1 મિનિટ. ઓકે વાંધો નહીં, જોઈ લઉં પછી ફોન કરું. બધું બરાબર છે પણ આયુષ્ય વધારવાની ના પાડે છે. તો શું ફાયદો? હા આપણે નથી જવું. પણ કેમ? પણ આયુષ્ય તો આપણે ત્યાં જઈને ન વધારી દેવાય. અરે ત્યાં જઈને ઉકળી ગયા તો. હા એ બરાબર. બાપુજીને તો ખાસ લાંબા આયુષ્યની જરૂર છે, મને પણ જીવવું છે. અને 5-15 વર્ષ માટે તો તકલીફ થઈ જાય. તો પણ સિટીઝનશીપ મેળવવી કેવી રીતે? તો પછી કઈ બીજો આઈડિયા. એમ આમ કરો. તે કઈ તમે કરો. અચ્છા હું મારા મોઢામાં જમણા હાથેથી. હા કરો. હા ફૂંક મારો. શું વાગ્યું? સિટી. આપણે 2 જણ છીએ, 2 જણ સિટી જન. અને આપણે હોળીમાં ફરવા જઈએ તો એને શું કહેવાય? શિપમાં ફર્યા એમ કહેવાય. બધું ભેગું કરો, સિટી
સિટીઝનશિપ મળી ગઈ. અરે વાહ, અરે વાહ વાહ વાહ. જેને અહીંયા રહેવું હોય એ અહીંયા આનંદ કરે, બરાબર ને? જો જેને અહીંયા રહીને આનંદ કરવો હોય એ અહીંયા રહે, હા અને અમેરિકામાં આનંદ કરવો હોય તો અમેરિકામાં રહે. હા, બરાબર, રાઈટ. પણ આનંદ થાય ત્યાં રહેવું. હા, ત્યાંની સિટીઝનશિપ સાચી. 45 ખોખા ત્યાં રખાયા છે, એ વેચી નાખું. હા, વેચી નાખો. એના શું છે કે 200-500 આવે, 2-4 રિક્ષામાં ચક્કર મરાય. હું જરા કરું છું. બાપુજી, ਤੁਸੀਂ ગ્રેટ हो. बापूजी बीना तुसी दोनों ग्रेट हो.